પણ 8 સાડા 8 થતા સમાચાર પ્રસરી ગયા અને એવા વખતે આપણા મિનિસ્ટ્રી ઓફ અફેર્સના સેક્રેટરી મિસ્ટર મિશ્રીએ હમણાં જ્યારે આવીને કોન્ફરન્સ કરી અને કહ્યું કે ભાઈ આ જે પાકિસ્તાન આર્મીએ કર્યું છે ખોટું છે, નિંદનીય છે અને આપણી ફોજને છૂટ આપી શકશે, તમારે યોગ્ય પગલાં ભરો. પણ આટલે પૂરતું નથી. આપણા પ્રબુદ્ધ સત્તાધીશો બેઠા છે, એમને બધી જ વધુ વિગતે જાણકારી હોય ને હોય અને ઘણા પ્રગાઢ હોય, એટલે આપણે એમાં કશું ન કહી શકીએ. પણ વિથ ડ્યુ રિસ્પેક્ટ આપણે પાકિસ્તાનને આટલું ઓળખીએ છીએ, ઓળખતા હોવા અને ઠમઠોરા સિવાય આપણે એટલું સીઝ ફાયર કરવા ઉપર તૈયાર થઈ ગયા. કારણ કે આપણે જે બદલો લેવાની વાત હતી, હજી આપણે કંઈ બદલો નથી લીધો. 100 જેવા 100-125 આતંકવાદીઓને માર્યા છે, એટલે 100-125 આતંકવાદીઓને મારવાથી એ બદલો નથી. એની પાસે તો કેટલા 30,000 મદરસાઓ છે. એ 100 નહીં 1 લાખ મહિનામાં ઉભા. ઓકે, એક મહત્વપૂર્ણ સમાચાર આપણે ઓડિયન્સ આપી દઈએ. મહત્વપૂર્ણ અપડેટ મળી રહી છે, તેની ચોક્કસ જાણકારી આપને આપી દઈએ. કેન્દ્રીય ગૃહ સચિવ ચીનના વિદેશ પ્રધાન સાથે ભારતે આતંકવાદ વિરોધી પગલાં લીધા, કહેવું છે એનએસએનું. અમે પાકિસ્તાનની સાથે આ ચીનનું વલણ સામે આવ્યું છે. ચીને પહેલગામ આતંકવાદી હુમલાને વખોડ્યો. ચીની વિદેશ પ્રધાને આપ્યું પાકિસ્તાનને સમર્થન આપતું નિવેદન. ભારત યુદ્ધના પક્ષમાં નથી ક્યારે. ચીનના વિદેશ પ્રધાન સાથે એનએસએ અજીત ડોભાલે ટેલિફોનિક વાતચીત કરી છે અને કહ્યું છે કે ભારત ક્યારેય પણ યુદ્ધની તરફેણ નહોતું કરતું. ભારતે આતંકવાદ વિરોધી જ પગલાં ભર્યા છે, માત્ર આતંકવાદને ડામવા માટેના જ આ પગલાં હતા. જોકે આ વાતચીત દરમિયાન ચીને પહેલગામ આતંકવાદી હુમલાને પણ વખોડી કાઢ્યો છે. સાથે જ ચીને પાકિસ્તાનને પણ સમર્થન જાહેર કર્યું છે. એક મહત્વના સમાચાર ફરી એકવાર બીજા સામે આવી રહ્યા છે. તે મુજબ ભારત પાકિસ્તાન વચ્ચે ચીનની અવરચંડાઈ સામે આવી છે. અમે પાકિસ્તાનની સાથે છીએ તેવું ચીન કહી રહ્યું છે. એક તરફ એનએસએ તેમની સાથે વાત કરીને ક્લિયર કરી રહ્યા છે કે અમે ક્યારેય પણ સિવિલિયનને ટાર્ગેટ નથી કર્યા, આતંકવાદ વિરુદ્ધની અમારી લડાઈ હતી. ત્યારે ચીનના વિદેશ પ્રધાન કહી રહ્યા છે કે અમે પાકિસ્તાનની સાથે છીએ. હવે પાકિસ્તાનની સાથે પાછલા બારણે તો ચીન હંમેશા હતું, પરંતુ પ્રથમવાર સામે આવીને વાત કરી રહ્યું છે કે અમે પાકિસ્તાનની સાથે છીએ, જેનો મતલબ ખૂબ મોટો થાય. તો આપણી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર અને વિશ્લેષક અજય ઉમટ જોડાયા છે. અજયભાઈ, સૌથી પહેલો સવાલ એ કે પહેલીવાર એવું થયું કે ચીન ખુલીને સામે આવ્યું છે, કહી રહ્યું છે અમે પાકિસ્તાનના સમર્થનમાં છીએ, જે બંધ બારણે તો હતું જે આપણે સૌ કોઈ જાણતા હતા. ગઈકાલે પણ આપણે ડિસ્કસ કર્યું હતું આટલા વાગે, પરંતુ સાથે સાથે એનએસએ ચીન સાથે વાત કરી રહ્યા છે. અજીત ડોભાલ કહી રહ્યા છે કે અમે ક્યારેય પણ સિવિલિયન્સને ટાર્ગેટ નથી કર્યા, આતંકવાદીઓની વિરુદ્ધ અમારી લડાઈ હતી, ક્યારેય અમે યુદ્ધને સમર્થન નથી આપતા. પરંતુ ચીનનું જે આ બેવડું વલણ છે, એક તરફ ભારતના વખાણ કરે છે કે ભારતે યુદ્ધને સમર્થન નથી આપ્યું, સાથે પાકિસ્તાનને મદદ કરવાની વાત કરે છે. આ નીતિ જે છે ચીનની, એ ખરેખર એશિયામાં મોટું સંગ્રામ સર્જી શકે છે. સો ટકા. તમને જો યાદ હોય તો ગઈકાલે આપની જ્યારે ડિબેટ થતી હતી ત્યારે પણ મેં તમને કહ્યું હતું કે પાકિસ્તાનની હેસિયત નથી, પાકિસ્તાનની ઓકાત નથી કે એ ભારત સાથે યુદ્ધ કરવાની હિંમત કરે. એની પાસે 4 દિવસ સુધીનો શસ્ત્ર અને દારૂગોળો નહોતો અને એ દેશ જે છે એ ભારત સામે હિંમત કરી શકે. મેં તમને ત્યારે પણ કહ્યું હતું કે ચીન જે છે એ આની પાછળ સરીસંચો કરી રહ્યું છે. ચીનની અવરચંડાઈ છે, ચીનના ઈશારે જ પાકિસ્તાન આટલું દુસ્સાહસ કરી શકે. અને આજે એ વાત એટલા માટે છતી થઈ ગઈ કારણ કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચે જે શસ્ત્ર વિરામ થયું એની જાહેરાત કરી, એટલે ચીનના પેટમાં તેલ રોડાયું અને ચીને એવી જાહેરાત કરી દીધી કે અમે પાકિસ્તાનનું સાર્વભૌમત્વ, એની એકતા અને અખંડિતતા અક્ષુણ્ણ રહે એના માટે
કટિબદ્ધ છીએ અને પાકિસ્તાન સાથે ખડા પગે રહીશું. હવે તમે મને આ આખું જે સ્ટેટમેન્ટ જે છે એનું અર્થઘટન સમજાવો. આપણે એનું અર્થઘટન સમજવાની કોશિશ કરીએ. અત્યારે પાકિસ્તાનની હાલત એટલી ખરાબ છે કે પાકિસ્તાની લશ્કર જે છે એ 3 મોરચે લડી રહ્યું છે. એક, એને ત્યાં બલુચિસ્તાન લિબરેશન આર્મી જે છે એને બળવો કર્યો છે અને અલગ બલુચિસ્તાનની માંગણી થઈ રહી છે. એટલે પાકિસ્તાનની આર્મી જે છે એ મોરચે લડી રહી છે. બીજું, ત્યાં પાકિસ્તાનમાં પખ્તુનખ્વા નામનો જે વિસ્તાર છે ત્યાં તાલિબાનો જે છે એ અફઘાનિસ્તાનના ઈશારે ત્યાં યુદ્ધ કરી રહ્યા છે અને પખ્તુન વિસ્તાર અલગ માંગી રહ્યા છે. પાકિસ્તાનનું પંજાબ વિસ્તાર જે છે ત્યાં પણ ઘણી બધી રાજકીય અંધાધૂંધી ચાલી રહી છે. ઇમરાન ખાન જે છે એને જેલમાંથી છોડવા માટેની ફરજ પડી રહી છે અને ઇમરાન ખાનનું અવસાન થયું છે એવી અફવા પાકિસ્તાન પ્રેરિત કેટલાક તત્વો ચલાવી રહ્યા છે. હવે ઘર મોરચે પાકિસ્તાનને જપ નથી. ત્યાં પાકિસ્તાન 4 ફેક્ટર પર ચાલે છે. એક અલ્લાહ, એટલે કે ત્યાંના કઠમુલ્લાઓ, કટ્ટરવાદીઓ. બીજા આર્મી, કે જે જનરલ મુનીર જેવા કટ્ટરવાદી છે. ત્રીજું ISI, કે જે હંમેશા ભારત વિરુદ્ધ વિશ્વમન કરતું હોય છે. અને ચોથું અમેરિકનનું ત્યાં પ્રભુત્વ છે. એટલે અમેરિકનનું પ્રભુત્વ જે છે એ શાહબાઝ શરીફ અને એના મોટા ભાઈ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર છે. એટલે સરકારે, પાકિસ્તાની સરકારે સંમતિ દર્શાવી, પરંતુ લશ્કરે લિટરલી બિલકુલ અજયભાઈ, આપ જે એનાલિસિસ કરી રહ્યા છો, આપની પાસે પરત